સો હાઈ ફ્રેન્ડ્સ, તો એમવાયએસવાય સ્કોલરશિપમાં જે પણ વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હોય તો એમાં પણ જે વિદ્યાર્થીઓ મેડિકલ અને પેરામેડિકલ એટલે કે એમબીબીએસ, બીડીએચ, બીએમએસ, બીએચએમએસ, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, ફિઝિયોથેરાપી વગેરે કોર્સિસમાં જે લોકો એમવાયએસવાય સ્કોલરશિપ માટેનું ફોર્મ ભરતા હોય તો એ વિદ્યાર્થીઓ માટે આજના દિવસે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એ માટે સૂચના છે મૂકવામાં આવી છે. તો એ કયા વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓ રિન્યુઅલ અરજી કરતા હોય તો એ વિદ્યાર્થીઓને લાગુ પડશે. જે આની છેલ્લી તારીખ છે એનો પણ વધારો કરી નાખવામાં આવ્યો છે કે હવે તમે એમવાયએસમાં ફ્રેશ રિન્યુઅલ કે ડિલાઇડ એપ્લિકેશન કરતા હોય તો એની છેલ્લી તારીખ તમારી 28/2/2025 છે તે રહેશે. અને હેલ્પ સેન્ટરમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ તમારી 7/3/2025 રહેશે. તમારે ફ્રેશ એપ્લિકેશન કઈ રીતે કરવાની છે અને રિન્યુઅલ એપ્લિકેશન કઈ રીતે કરવાની રહેશે એના પર સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો બનાવેલા છે. એ વિડીયો તમે જોઈ લેજો. તો ઉપર અહીંયા તમને જોવા મળશે મેડિકલ, પેરામેડિકલના વિદ્યાર્થીઓ માટેની ખાસ સૂચના. એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે ડાઉનલોડ કરી લેશો. આ સૂચનામાં શું કહેવામાં આવ્યું છે આપણે જોઈ લઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ, પેરામેડિકલ વર્ષ 2024-25માં ફ્રેશ પ્રવેશ મેળવેલ હોય એ વિદ્યાર્થીઓની અને રિન્યુઅલ વિદ્યાર્થીઓની અરજી કરવાની ઓનલાઈન લિંકનો સમયગાળો છે 28/2025 સુધી વધારેલ છે. પરંતુ જે વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી માર્કશીટ આવશે ત્યાં સુધી આ ઓનલાઈન લિંકની મુદત છે લંબાવવામાં આવશે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓને જે યુનિવર્સિટીમાં પરીક્ષા લેવાયેલી હોય અને એની માર્કશીટ છે ના આવી હોય તો જ્યાં સુધી એની માર્કશીટ ના આવે ત્યાં સુધી એની લિંકનો તારીખનો વધારો છે તે કરવામાં આવશે. જો એ તારીખમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો એની પણ અપડેટ હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને આપી દઈશ. હું તમામ સ્કોલરશિપને અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. તો આ એક પોઈન્ટ તમે સમજી ગયા હશે કે તમારી પરીક્ષા પૂર્ણ થયા બાદ યુનિવર્સિટી માર્કશીટ આવે ત્યાં સુધી તમારી ઓનલાઈન લિંકની મુદત છે એટલે કે તારીખ છે વધારવામાં આવશે. જેથી રિન્યુઅલ અરજી કરનાર તમામ વિદ્યાર્થીઓએ પાસ થયાની યુનિવર્સિટી માર્કશીટ તથા રિન્યુઅલ ડીન પ્રિન્સિપાલના સહાય સર્ટિફિકેટની જગ્યાએ એનેક્શન 9 છે મૂકવું નથી. જે પણ વિદ્યાર્થીઓ રિન્યુઅલ અરજી કરતા હોય અને અગાઉ જે આપણે વિડીયો બનાવ્યો હતો એમાં મેં તમને કીધું હતું કે તમારું રિઝલ્ટ છે મોડું આવ્યું હોય અથવા તો બીજા કોઈપણ કારણસર તમારું રિઝલ્ટ ના આવ્યું હોય કે રીએસેસમેન્ટ માટે અરજી કરી હોય કે પરીક્ષા તમારી લેવાયેલ ના હોય તો તમારે લોકોને એનેક્શન 9 છે તે અપલોડ કરવું પડતું હતું. પરંતુ આજની નોટિસ છે એમાં એમવાયએસવાય ઓથોરિટી તરફથી એ કહેવામાં આવ્યું છે કે તમારે પાસ થયાની માર્કશીટ અથવા તો રિન્યુઅલ ડીન પ્રિન્સિપલ સહાયના સર્ટિફિકેટની જગ્યાએ તમારે એનેક્શન 9 છે મૂકવાનું નથી. જ્યારે યુનિવર્સિટીની માર્કશીટ અને બધા પ્રમાણપત્રો આવી જાય ત્યાર પછી જ તમારે એમવાયએસવાય સ્કોલરશિપમાં અરજી છે તે કરવાની રહેશે. તો જે અગાઉનો નિયમ હતો એ તમે સમજી લીધું હતું કે તમારે એનેક્શન 9 છે અપલોડ કરવાનું હતું, પરંતુ હવેથી નિયમ છે એ બદલી ગયો છે. એટલે કે આ વર્ષ માટે છે કે દરેક વર્ષ માટે લાગુ પડશે એ તો અત્યારે ડિક્લેર કરવામાં નથી આવ્યું. પરંતુ જે વિદ્યાર્થીઓ 2024-25માં રિન્યુઅલ અરજી કરતા હોય અને જેની પરીક્ષાને લગતી મોડી હોય કે બીજા કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય અથવા તો રિન્યુઅલ ડીલને પ્રિન્સિપાલના સહાય પર તમે જે એનેક્શન 9 અપલોડ કરતા હતા એ તમારે હાલ અત્યારે કરવાનું નથી. જ્યારે યુનિવર્સિટીની માર્કશીટ અને બધા પ્રમાણપત્રો આવી જશે ત્યાર પછી તમારે એમવાયએસવાયની અરજી છે તે કરવાની રહેશે. હવે જે પણ વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ ભરી નાખ્યું છે એ લોકોને શું કરવાનું રહેશે? તો જે વિદ્યાર્થીઓએ રિન્યુઅલમાં એનેક્શન 9 અપલોડ કર્યું છે એ વિદ્યાર્થીઓ એમવાયએસવાયમાં સ્ટેટસ ચેક કરી અને પોતે જોઈ લે કે એ લોકોને કંઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું ઓપ્શન આવ્યું છે કે નહીં. અને જે વિદ્યાર્થીઓ હવે રિન્યુઅલમાં અરજી કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓને એનેક્શન 9 છે મૂકવાનું નથી. જ્યારે તમારી માર્કશીટ અને બધા પ્રમાણપત્રો આવી જાય ત્યાર પછી તમારે એમવાયએસવાય માટે અરજી કરવાની રહેશે. આગળ સ્કોલરશિપ કોઈ પણ અપડેટ આવતી હશે તો સંપૂર્ણ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં તમને લોકોને આપતો રહીશ. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો અને આ અપડેટ પસંદ આવી હોય અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.